મહુવા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં મહુવા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે છેલ્લા 31 વર્ષથી પરંપરાગત રીતે નીકળતી આ ભવ્ય રથયાત્રાને લઈને મહુવા શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે। તારીખ 14 જુલાઈ 2026ને મંગળવારના રોજ રાત્રે 10 કલાકે યોજાયેલી તૈયારી બેઠકમાં રથયાત્રાના સફળ આયોજન અને સુચારુ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો, આગેવાનો તેમજ હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, સ્વયંસેવકોની જવાબદારી, ટ્રાફિક વ્યવસ્થા અને ભક્તોની સુવિધા મળી રહે તે માટે જરૂરી આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભવ્યતા અને શ્રદ્ધાભાવ સાથે નીકળે તે માટે આયોજકો દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અને મહુવાની ધર્મપ્રેમી જનતાને આ રથયાત્રામાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। તારીખ 16/7/2026 આપણી પરંપરા મુજબ જગન્નાથજી મંદિર ખાર જાપા ગેલાભાઈના ગઢમાંથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજના દરેક ભાઈઓ જોડાય આ યાત્રામાં અને કોઈ પણ આ યાત્રાથી વંચિત ન રહી જાય, પોતાના પરિવાર સાથે આવે અને યાત્રામાં ભગવાન જ્યારે આપણને ખુદ દર્શન દેવા માટે આવતા હોય ત્યારે આપણે જો ઘરે રહીએ કે આપણા કામમાં વ્યસ્ત રહીએ તો એ બહુ સારી વાત ન કહેવાય। એટલે મારી લાગણી છે કે ક્ષત્રિય સમાજના પરિવારના આ સંદેશો મારો પહોંચે અને મારો ક્ષત્રિય સમાજ છે એ આ ભગવાનના દર્શનથી વંચિત ના રહે। જય જગન્નાથ, જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા તારીખ 16 ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે ખારના જાપેથી જગન્નાથ મંદિરેથી નીકળવાની હોય ત્યારે સમસ્ત ઉદ્યોગ જગત, હું ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, ડિહાઇડ્રેશન એસોસિએશનનો પ્રમુખ છું, તો આખી ઇન્ડસ્ટ્રીને એક આહવાન કરું છું કે તે દિવસે આપણી ઇન્ડસ્ટ્રીના તમામ ફેક્ટરીઓ બંધ રહે અને ભગવાન જગન્નાથજીની આ ભવ્ય રથયાત્રામાં આપણે સૌ વેપારી, ઉદ્યોગપતિઓ, જે પણ આપણે ત્યાં માણસો આવતા હોય તમામ લોકો આ રથયાત્રામાં જોડાય અને બધા જ માટે અહીંયા આપણે પ્રસાદની વ્યવસ્થા રાખેલી હોય। શિવાજી ચોકમાં આપણે બધા જ માટે પ્રસાદની વ્યવસ્થા છે, તો આખો દિવસ આ ભક્તિમય વાતાવરણમાં સૌ આ રથયાત્રામાં જોડાય તેવું મારી આપને હૃદયપૂર્વક વિનંતી છે। સૌને ફરી એકવાર જય જય જગન્નાથ અને સવારે પૂરી સંખ્યામાં આપણે સૌ વેપારી, ઉદ્યોગપતિઓ આ રથયાત્રામાં જોડાઈએ તેવી આપને વિનંતી કરું છું। સૌને ફરી એકવાર જય જય જગન્નાથ।